નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે બધા મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ સિનિયર કેજી વિષય ડ્રોઈંગ ચિત્રકામ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેતન ચિત્રકલાની અંદર ચિત્રમાં આપણે રંગ પૂરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે પણ મારી સાથે કેતન ચિત્રકલામાં પાના નંબર 27 કરો. અહીં આપેલા ચોરસ ભાતચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે રંગો પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે જોઈશું વર્ગ કાર્યોની અંદર ચિત્ર ભાતચિત્ર કેવી રીતે દોરાઈએ આજે આપણે શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ભાતચિત્ર કેવી રીતે દોરાઈએ શીખીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તમારે શું કરવાનું છે? હવે એની અંદર તમારે શું કરવાનું છે? નીચે પણ એક આડી લીટી દોરવાની છે અને એક ઊભી લીટી દોરવાની છે અને એની અંદર પછી તમારે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, જોયું ને, ભાતચિત્ર આપણું તૈયાર થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે પણ તમારી નોટબુકની અંદર દોરવાનું છે. ભાતચિત્રની અંદર રંગ પૂરેલા છે, એ જ રંગ તમારે ગૃહ કાર્ય. આ તમારું ભાતચિત્ર આપેલું છે, દોરેલું છે, એની અંદર તમારે આ ઉપર દર્શાવ્યા પ્રમાણે અહીંયા પણ તમારે રંગ પૂરવાના. જાંબલી, કેસરી, લાલ, લીલો, વાદળી, પીળો, તો તમારે રંગો પૂરવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પાના નંબર 28. અહીં આપેલા પતંગના ચિત્રમાં રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગ કાર્યની અંદર આપણે પતંગ કેવી રીતે દોરાય એ આજે આપણે શીખવાનું છે. પછી તમારે તમારી નોટબુકની અંદર પણ દોરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પતંગ કેવી રીતે દોરાય એ શીખીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે બંને બાજુથી આવી રીતે ત્રાસી લીટીઓ દોરવાની છે, પછી પાછી નીચેથી દોરવાની છે. એટલે આપણું તૈયાર થઈ ગયું ચિત્ર. હવે આપણે એક ઊભી લીટી દોરવાની છે. શું દોરવાનું છે? એક ઊભી લીટી દોરવાની છે, પછી અડધો ગોળ દોરવાનું છે આવી રીતે. પછી વચ્ચે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ કરવાનું છે. હવે નીચે તમારે એ લીટીઓ દોરવાની છે અને એક આડી લીટી. તો વિદ્યાર્થી મિત્રો, જોયું, આપણું પતંગ તૈયાર થઈ ગયું. હવે પતંગની અંદર તમારે આમાં રંગ પૂરેલો છે, એ રંગ તમારે પૂરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ગૃહ કાર્યની અંદર તમારે બુકમાં પતંગનું ચિત્ર આપેલું જ છે, તો એની અંદર ઉપર દર્શાવેલા રંગ તમારે પતંગની અંદર રંગો પૂરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું હોમવર્કની અંદર. તો કેતન ચિત્રકલામાં પાના નંબર 27, 28 ભાતચિત્ર અને પતંગનું ચિત્ર આપેલું છે. એની અંદર તમારે રંગ પૂરવાના છે. નોટબુકમાં ચિત્ર દોરો અને રંગ પૂરો. શાનું ચિત્ર દોરવાનું છે? ભાતચિત્ર અને પતંગ તમારે દોરવાનું છે અને એમાં તમારે મનપસંદ રંગ પૂરવાનો છે. થેન્ક યુ. બાય બાય.